નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ગોરવા વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને વિશ્વાસઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સગા પિતરાઈ ભાઈએ જ પોતાના ભાઈના ઘરને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો છે. સગા સંબંધીઓ પર ભરોસો કરતા પહેલા લાલબત્તી સમાન કિસ્સો વડોદરાના ગોરવા વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે. અહીં રહેતા એક પરિવારના ઘરમાંથી કિંમતી દાગીનાની ચોરી થવાની ફરિયાદ ગોરવા પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે જ્યારે આ મામલે શંકાના આધારે તપાસ શરૂ કરી ત્યારે કલયુગી પિતરાઈ ભાઈ જ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી વરુણ જાદવ પોતાના જ ભાઈના ઘરે અવારનવાર જતો હતો અને ત્યાં જ નજર ચૂકાવીને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરતો હતો. ચોરી કર્યા બાદ વરુણ પકડાઈ ન જાય તે માટે તે આ દાગીના પોતાના બે ખાસ મિત્રો અરમાન અને સઈદને આપતો હતો. અરમાન અને સઈદ આ ચોરીના ઘરેણા બજારમાં વટાવવા માટે ગોરવા વિસ્તારમાં જ આવેલા કન્યાદાન જ્વેલર્સમાં જતા હતા. કન્યાદાન જ્વેલર્સના માલિક નિકુંજ સોની કોઈપણ જાતના પાક્કા બિલ કે ખરાઈ વગર આ ચોરીના દાગીના સસ્તા ભાવે ખરીદી લેતો હતો. ઘરમાંથી મોટા પાયે ઘરેણા ગાયબ થતા પરિવારે પોલીસ ફરિયાદ કરી અને પોલીસે કડીઓ જોડીને વરુણ, અરમાન અને સઈદની અટકાયત કરી સઘન પૂછપરછ કરી હતી. આરોપીઓની કબૂલાતના આધારે પોલીસે ચોરીનો માલ રાખવાના ગુનામાં કન્યાદાન જ્વેલર્સના માલિક નિકુંજ સોનીની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે આ ચારેય આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 3,35,000ની કિંમતના સોના ચાંદીના ચોરી થયેલા દાગીના કબજે કર્યા છે. ગોરવા પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.